નમસ્કાર, હું છું ડોક્ટર વૈભવ પટેલ, ઓર્થોપેડિક સર્જન. તો આજે આપણે ફરી એકવાર વાત કરીશું એસીએલ લિગામેન્ટ, જે ઘૂંટણનું મેઇન મહત્વનું લિગામેન્ટ છે, અને એવા દર્દી સાથે જેનું એસીએલ લિગામેન્ટ એટલે કે ઘૂંટણનું લિગામેન્ટ તૂટ્યું હતું અને તેમને શું શું તકલીફ હતી, ઓપરેશન બાદ તેમને કેવું છે એ પણ જાણીશું, અને એસીએલ લિગામેન્ટ તૂટવાથી શું શું તકલીફ થાય છે, કઈ રીતના પડ્યા હતા, બધું વિસ્તારથી જાણીશું. તો ભગુભાઈ નમસ્કાર, કયા ગામના છો તમે? સિયોલડી ના છે ભગુભાઈ, અને શું થયું હતું? બાઇક લઈને જતો હતો, વરવા ગયો એકદમ નાખી દીધો. બાઇક લઈને જતા હતા અને પછી જ્યારે રોડ પગ ફર્યો ત્યારે એ પડી ગયા. એટલે આ લિગામેન્ટ છે નોર્મલી ટુ વ્હીલરમાં જ થતું હોય છે, અને જે પ્લેયર્સ હોય છે, જેમ કે ફૂટબોલ રમતી વખતે, પછી કબડ્ડી રમતી વખતે, જમ્પિંગ વખતે, હાઈ જમ્પ વખતે, અને બાઇકની ઇન્જરી કોમન હોય છે આપણે ઇન્ડિયામાં. તો આ લિગામેન્ટ છે એ પગનું મેઇન લિગામેન્ટ છે, જેનું કામ હોય છે, તમે જોઈ શકો છો કે આ એસીએલ લિગામેન્ટ છે અને વચ્ચે ગાદી હોય છે. આ લિગામેન્ટ જ્યારે ટ્વિસ્ટ થાય છે આ રીતના પગ આપણો, ત્યારે એ તૂટી જતું હોય છે, અને ત્યારબાદ શું શું તકલીફ પડે તે એમને આપણે લાઈવમાં પૂછીશું. ભગુભાઈ, શું તકલીફ પડી હતી પછી? પગ મેળતો હતો, પગ કમ લથરાઈ જતો હતો. એટલે પગ જ્યારે મૂકે ત્યારે પગનું બેલેન્સ નતું રહેતું, અને જ્યારે ચાલે ત્યારે આમ એને પકડ નથી લાગતી એવું લાગતું હતું. એટલે એસીએલ લિગામેન્ટનું કામ, આપણો જે ઉપરનું ફીમર હોય છે, નીચેનું ટીબિયા, બંનેને જોડતું એક લિગામેન્ટ છે, અને લિગામેન્ટનું કામ જ્યારે આપણો પગ આગળ જાય તો એને અટકાઈ રાખે છે. પગ આપણો જ્યારે ટ્વિસ્ટ થાય ત્યારે પણ અટકાઈ રાખે છે. જો આ લિગામેન્ટ ના હોય તો તમારો પગ આગળ લસરી જાય છે. અને બીજું કે મગજને પણ એવું પ્રોપ્રિયોસેપ્શન કહે છે કે મગજના પ્રોપ્રિયોસેપ્શનના રિસેપ્ટર એ લિગામેન્ટ પર હોય છે. એટલે આ લિગામેન્ટ તૂટે આપણે ત્યારે લિગામેન્ટ આપણા જે મગજ છે સેન્સેશન છોડી દે છે, જેને પ્રોપ્રિયોસેપ્શન કહે. એટલે તમને એવું લાગે કે આ પગ કરતા, નોર્મલ પગ કરતા પેલા પગમાં કંઈક મજબૂતાઈ નથી. તો આ લિગામેન્ટ તમે એની ઓપરેશન વગર જો એક વખત તૂટ્યું તો એમઆરઆઈ આપણે કરાવવો પડે છે. અને એમઆરઆઈ તમે કરાયો તો ક્યાં આગળ કરાયો તો? નરેશ સુંડિયામાં એમઆરઆઈ કરાયો હતો, અને એમઆરઆઈમાં બતાવ્યું હતું કે આ લિગામેન્ટ સંપૂર્ણ તૂટેલું છે. તો આ લિગામેન્ટ ઘણી જગ્યાએ બધા ભૂવા ભાડી કરતા હોય છે, કસરત કરાવતા હોય છે, એમાં ઘણો ખર્ચો કરતા હોય છે, પણ તેનું સોલ્યુશન આવતું નથી. હા, તમને એ મજબૂતાઈ કરી આપે છે, પરંતુ લિગામેન્ટ પાછું આવતું નથી. તો તેથી કરીને આ લિગામેન્ટ આપણા પોતાની શરીરની એક નસ લઈને એનું કમ્પ્લીટ દૂરબીનથી ઓપરેશન કરવામાં આવે છે, અને આ લિગામેન્ટ નવું બનાવવામાં આવે છે. ઓપરેશન પછી તમને કેવું છે? હમણાં ચાલી શકો છો? બરોબર છે. અને હવે બેલેન્સ જેવું લાગે છે તમને? ઓપરેશન પછી 2.5 મહિના થયા, એમાં હજુ પણ તમારે ફિઝિયોથેરાપીની જરૂર પડશે, કારણ કે આપણે જે આ સ્નાયુ હોય છે ઓપરેશન પછી ઘણા ઢીલા થતા હોય છે. એટલે આ તમારે આ સ્નાયુને તમારે કમ્પ્લીટ મજબૂત કરવા પડશે. એને ક્વાડ્રિસેપ્સ મસલ કહીએ છીએ, અને એ મસલને મજબૂત કરશો તો તમારે પાછળ પણ તમે દોડી શકશો, જમ્પ કરી શકશો, બધું જ કરી શકશો. એટલે આપણે 2.5 મહિના થયા છે. આપણે નોર્મલી 6 અઠવાડિયા સુધી તેમને સ્ટીક વોકિંગ આપણે આપતા હોઈએ છીએ. 6 અઠવાડિયા સુધી તમારે લાકડીની હેલ્પ જરૂર પડે, પછી તમે છોડી શકો છો લાકડી, અને ધીરે ધીરે તમારે કસરત ચાલી શકો છો. તમે 6 મહિના પર જોગિંગ કરી શકો છો, 9 મહિને તમે સ્પોર્ટ એક્ટિવિટી પણ કરી શકો છો, પરંતુ કસરત બહુ જરૂરી છે. એટલે આ હતી એસીએલ લિગામેન્ટની બધી જ વાતો. જો તમે આ લિગામેન્ટની સર્જરી ના કરાવો તો અમુક વખત એવું થતું હોય છે કે આ લિગામેન્ટ તૂટે અને પછી ગાદી પણ હોય છે. તો ગાદી જો વધારે રીટ્વિસ્ટ થઈને ફરી પડો તો ગાદી પણ ફાટતી હોય છે. તો પછી ગાદીને પણ સીવવાનું ઓપરેશન હોય છે, અને તેના રિઝલ્ટ 100% આવતા નથી. એટલે જે પણ દર્શક મિત્રો આ જોઈ રહ્યા છે, અને જેને પણ આવા એસીએલ લિગામેન્ટ અને પીસીએલ લિગામેન્ટની ઇન્જરી છે, ગાદીની ઇન્જરી છે, તો તરત જ તમે સ્પોર્ટ ઓર્થોપેડિકને કન્સલ્ટ કરો અને કોન્ટેક્ટ કરો, અને આનું અવશ્ય નિદાન કરો અને ઈલાજ કરાવો, સારવાર કરાવો. ધન્યવાદ.